જેકબ અને તેના બે પુત્રો એક બાંધકામની નાની કંપની ચલાવતા હતા અને તેમાં રિન્ની નામની બહુ જ કુશળ એવી એક મહિલા મેનેજર તરીકે કામ કરતી હતી. થોડા સમય પછી મોનિકા નામની એક બીજી કર્મચારીને નોકરી પર રાખવામાં આવી. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પણ પછી રિન્નીને આ નવી કર્મચારી સાથે કામ કરવાનું ફાવતું નહોતું. એક દિવસે રિન્નીએ પોતાના માલિકને જઈને પોતાની સમસ્યા જણાવી, પણ તેના માલિકે તેને કહ્યું કે આ કંઈ બહુ મોટો પ્રશ્ન મને લાગતો નથી. જાઓ જઈને કામ ચાલુ રાખો, પછી હું જોઈશ. આમ તેઓ બંને સાથે કામ તો કરતા હતા, પરંતુ રિન્ની મોનિકા સામે ખરાબ વર્તન કર્યા કરતી હતી. એક દિવસે મોનિકાએ રિન્નીને કહ્યું કે શું મારા કામમાં કંઈ ભૂલ હોય છે? રિન્નીએ કંઈ જવાબ આપ્યો નહીં અને તેની સામે કરડી નજરે જોવા લાગી. મોનિકાએ ફરીથી બહુ જ નમ્રતાથી કહ્યું કે જુઓ, જો મારી કોઈ ભૂલ હોય તો મહેરબાની કરીને મને જણાવો, તો હું તેને ઠીક કરી દઈશ. પણ રિન્નીએ તો તેને કહ્યું કે જા, હું તને નફરત કરું છું. હવે મોનિકા નિરાશ થઈને માલિકને રિન્નીએ તેની સાથે જે કર્યું તે બધું કહી બતાવ્યું અને હવે હું અહીં કામ કરવા માંગતી નથી એમ જણાવ્યું. તેથી માલિકે રિન્નીને બોલાવીને પૂછ્યું કે શું મોનિકા કહે છે તે બધું સાચું છે? રિન્નીએ કબૂલ્યું કે હા, હું તેના પ્રત્યે નિષ્ઠુર બની હતી. તેના માલિકે તેને કડક શબ્દોમાં કહ્યું, આ છેલ્લી તક હું તને આપું છું. સારી રીતે બંને કામ કરો, નહીં તો હું નોકરીમાંથી કાઢી મૂકીશ. મોનિકાને તો કામ કરવું જ હતું અને તેથી તેણે નક્કી કર્યું કે જો હવે રિન્ની તેને સાથે ખરાબ વર્તન કરશે ત્યારે હું તને પ્રેમ કરું છું એમ કહીશ. અને તેવું કર્યું પણ ખરું. રિન્ની તો તેના આવા વર્તનથી આશ્ચર્યચકિત થઈ ગઈ અને મોનિકાના દયાળુ અને પ્રેમાળ વર્તનથી નરમ થઈ અને તેને મોનિકા પોતાની જગ્યા લઈ લેશે એ ડર પણ નીકળી ગયો. આખરે બંને સારી મિત્રો બની અને એકબીજા સાથે ઘણું બધું શીખવા લાગી. હા મિત્રો, મોનિકા પાસેથી રિન્ની દયાળુ બનવાનું શીખી શકી અને ગુસ્સો અને ક્રોધ છોડીને પ્રેમ કરવા વિશે શીખી શકી. બાઇબલમાં નીતિવચનનો 10મો અધ્યાય અને 12મી કલમમાં લખવામાં આવ્યું છે, દ્વેષથી ટંટા ઊભા થાય છે, પણ પ્રીતિ સર્વ અપરાધોને ઢાંકી દે છે.